પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં રણજીતનગર પાસે ગુજરાત ફ્લોરા કેમિકલ બનાવતી જે ફેક્ટરી છે એની અંદર ફરી એક વખત બ્લાસ્ટ થઈ હોવાની ઘટના સામે આવી રહી છે। જો વિગતે વાત કરવામાં આવે સમગ્ર ઘટના વિશેની તો ખાસ કરીને રણજીતનગરની ગુજરાત ફ્લોર કેમિકલ્સમાં ફરી એક વખત બ્લાસ્ટ થયો છે। ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે આવેલી આ જે કેમિકલ કંપની છે એની અંદર બ્લાસ્ટ થયો છે। જો કે આની પહેલા 2 થી 3 વર્ષ અગાઉ પણ આ બ્લાસ્ટ થયો હતો, જેમાં 25 જેટલા લોકોના મોત થયા હતા। ખાસ કરીને અત્યારે હાલ સવાલો પણ સરકારની સામે ને તંત્રની સામે ઊભા થઈ રહ્યા છે કે અહીં આવી રીતે કેમિકલ બનાવવામાં આવે છે તો પછી આવી કંપનીઓને કોણ છાવરતું હતું, ને ખાસ કરીને અત્યારે હાલ જેટલી પણ પંચમહાલની ફાયરની ટીમો છે તેની સાથે જેટલા પણ ટીમો છે એ લોકોને અત્યારે હાલ તેના માટે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આસપાસના જેટલા પણ નાના ગામડાઓ છે એ લોકોને પણ ત્યાંથી ખાલી કરાવવાની તૈયારીઓ છે તે કરાવી દેવામાં આવી છે। જો કે હજી સુધી એવી કોઈ જાણકારી સામે નથી આવી કે કેટલા લોકોને જાનહાનિ થઈ છે, તેની સાથે કેટલા લોકો આની અંદર ફસાયા છે, કેટલા લોકોના મોત થયા છે, કેટલા લોકો ઘાયલ થયા છે તેવી હજી સુધી કોઈ વિગતો નથી સામે આવી। પરંતુ આજે ગુજરાત ફ્લોર કેમિકલ નામનું જે અહીંયા બનતું હતું એની જ અંદર અત્યારે હાલ બ્લાસ્ટ થયો છે। આની પહેલા પણ 2 થી 3 વર્ષ અગાઉ બ્લાસ્ટ થયો હતો ત્યારે લગભગ 25 જેટલા લોકો છે એ લોકો મોતને ભેટ્યા હતા। ત્યારે ફરી એક વખત આવી જ એક બ્લાસ્ટની ઘટના સામે આવી છે। સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ। फिर भाई कर लो अला भाई बेजन था मुझको अला वो पड़ी जैसे अला पकड़ो अला पकड़ जो है ना पकड़ो। फिर भाई कर लो अला भाई बेजन था मुझको अला वो पड़ी जैसे अला पकड़ो अला पकड़ जो है ना पकड़ो।
એટલે ખાસ કરીને ઘોઘંબા તાલુકા પાસે જે આ ફેક્ટરી આવેલી છે જે કેમિકલ બનાવતી હતી એની જ અંદર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જો કે હજી સુધી આ વિષયને લઈને વધુમાં કોઈ જાણકારી નથી સામે આવી, પરંતુ આસપાસના ગામડાના જે લોકો છે અને ખાસ કરીને સમગ્ર ગામડાને ખાલી કરાવવાની તૈયારીઓ છે તે પણ કાર્યરત કરી દેવામાં આવી છે. અને જેટલી પણ ફાયરની ટીમો છે તેની સાથે એમ્બ્યુલન્સ છે, હોસ્પિટલની ટીમો છે, દરેક લોકોને અત્યારે હાલ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, કારણ કે કોઈક મોટી જાનહાનિ થઈ શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. વધુ વિગતો આપના સુધી પહોંચાડતા રહીશું.